નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. સુરતના ઇસ્કોન મંદિર ખાતે આજે ભગવાન જગન્નાથજીની સ્નાન પૂર્ણિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર અવસરે સુરતના ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો ભવ્ય સ્નાન ઉત્સવ સંપન્ન થયો છે. પરંપરા અનુસાર તાપી નદીના પવિત્ર જળને 108 કળશમાં લાવી કેરીનો રસ, દાડમના રસ અને પંચામૃત જેવા પવિત્ર દ્રવ્યોથી ભગવાનને અભિષેક કરવામાં આવ્યો હતો. આ ભવ્ય સ્નાન વિધિ બાદ હવે ભગવાન 15 દિવસ માટે એકાંતવાસમાં બિરાજમાન થશે, જે દરમિયાન ભક્તોને તેમના દર્શન થઈ શકશે નહીં. લોકવાયકા અને પૌરાણિક કથા અનુસાર જ્યેષ્ઠ માસની આ કાળઝાળ ગરમીમાં ઠંડા જળથી સ્નાન કરવાને કારણે ભગવાન બીમાર પડી જાય છે. આથી આગામી 15 દિવસ ખાસ કાળજી લેવામાં આવે છે, જેમાં ભગવાનનો વિશેષ ઉપચાર કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન ભગવાનની કાળજી એક દર્દીની જેમ લેવામાં આવે છે. સુરત ઇસ્કોન મંદિરના સંચાલક સરોજ પ્રભુજીએ જણાવ્યું છે કે આ સમયે ભગવાનને નિયમિત ભોગને બદલે આયુર્વેદિક ઔષધિઓને હળવો આહાર અર્પણ કરવામાં આવે છે. તેમને ખાસ કરીને મગની દાળની પાતળી ખીચડી અને ઔષધીય ઉકાળો ધરાવવામાં આવે છે. તેમણે ઉમેર્યું છે કે મંગળા આરતી પહેલા સાબુદાણાની ખીચડી, તુલસીના પાન, તજ, લવિંગ, લીંબુ અને લીમડાના પાનનો રસ બનાવીને દિવસમાં 3 વાર ભગવાનને અર્પણ કરવામાં આવે છે. કોરોના કાળમાં જે રીતે દર્દીઓના ભોજન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હતું, તેવી જ રીતે આ સમયમાં ભગવાન જગન્નાથની વિશેષ સેવા કરવામાં આવે છે. 15 દિવસના આ એકાંતવાસનો મુખ્ય હેતુ ભગવાનને આગામી અષાઢી બીજના મહાપર્વ પર યોજાનારી ભવ્ય રથયાત્રા માટે સંપૂર્ણપણે સ્વસ્થ અને ઉર્જાવાન બનાવવાનો છે. ભગવાન સ્વસ્થ થયા બાદ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર યાત્રા પર નીકળશે. આ સમયગાળા સાથે જોડાયેલી એક રસપ્રદ પૌરાણિક કથા પણ પ્રચલિત છે. દિલીપભાઈએ જણાવ્યું છે કે બીમારીના સમય દરમિયાન ભગવાન વ્રજવાસીઓ સાથે એક દિવસ વિતાવવા માટે માતા લક્ષ્મી પાસે પરવાનગી માંગે છે. ભગવાન માતાને સાડી, અલંકારો અને મીઠાઈ આપીને મનાવવાનો પ્રયાસ કરે છે અને માતા એક દિવસની પરવાનગી આપે પણ છે. જોકે ભગવાન અષાઢી બીજના દિવસે રથયાત્રા પર નીકળ્યા બાદ એક દિવસને બદલે વધુ દિવસ પસાર કરી દે છે, જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ ભગવાન સાથે ઝઘડો પણ કરે છે. તેમ છતાં ભગવાન 9 દિવસ સુધી પોતાના ભક્તો સાથે સમય વિતાવે છે. હાલ મંદિરમાં રથયાત્રા માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે. ભગવાનના સ્વસ્થ થઈને બહાર આવવાની અને ભક્તોને દર્શન આપવાની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.